સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં 4 દિવસ પહેલા શહેરની મધ્યે સરા જાહેર થયેલ હત્યાના મામલે નવી સનસની સામે આવી છે, જેમાં મૃતક અબુ ઉર્ફે મોહમ્મદ કૈફ કુરેશીના પરિવારજનો દ્વારા યુવકની હત્યામાં આડકતરી રીતે સામેલ વધુ 2 આરોપીઓ સામે ફરિયાદ નોંધવા ધ્રાંગધ્રા પ્રાંત સમક્ષ આવેદન પાઠવ્યું હતું। ચોંકાવનારી વિગતો મુજબ આરોપી તૌસીફ માત્ર છરી મારનાર છે, પણ તેની પાછળ આડકતરી રીતે અન્ય 2 યુવાનોનો હાથ છે, જેની દોરવણી હેઠળ તૌસીફ ઘાંચી દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો। જોકે મૃતક 19 વર્ષીય મોહમ્મદ કૈફ કુરેશીના પરિવારજનો અને 2 નામો દ્વારા ભૂતકાળમાં પોતાના ઘર ઉપર હુમલાઓ થયા હોવાની વાત જણાવી પોતાના મૃતક દીકરાને 3 દ્વારા વારંવાર જાનથી મારી નાખવાની ધમકી અને તેના પ્રયાસો પણ કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે। મારા છોકરાની સાથે રાજકમલ ચોકમાં બધાની વચ્ચે જાહેરમાં ઘાતકી હુમલો કરીને એની હત્યા કરી છે અને અમને ગુજરાત સરકારથી એટલી અપીલ છે કે મારા ભાણજાને ન્યાય મળે અને જે મેન ડાયરેક્શન આપવાવાળો છે, કરતા ધરતા જે છે, એનું નામ ઇકબાલ મંડલી અને અફઝલ છે, એ ફ્રન્ટ પર આવતો જ નથી અને અત્યારે જેને જેલમાં મૂક્યું છે એ તૌસીફ છે, એ મેન માણસ નથી। તૌસીફે આ બે માણસના કહ્યા પ્રમાણે બધું કર્યું છે, એમના ઇન્સ્ટ્રક્શન પર બધું કર્યું છે અને જે કરતા ધરતા છે એના સામે એના વિરુદ્ધમાં ઓપોઝિટમાં કોઈ એક્શન લેવાતું નથી। આનાથી પહેલાં પણ 2 થી 3 થી 4 વખત એની સાથે ઘાતકી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। કયા લોકોએ કર્યો હતો? આજ અફઝલ મંડળી, ઇકબાલ મંડળી અને અફઝલે, અને એની સાથે તૌસીફ પણ હતો। આ મારો છોકરો ગુજરી ગયો ને, રાજકમલ ચોકેનું મર્ડર થયું છે, 3 વાર એનો હુમલો થયો। આ એના પપ્પા છે, 8 વર્ષથી પેરાલિસ થયું છે। અવારનવાર ઇકબાલ મંડલી ને અફઝલ અમને બહુ જ હેરાન કરતા હતા, ઘરે આવીને હુમલો કરતા હતા। ઇન્સાફ લેવા આવ્યા છે। અને તમે કોને આવેદન પત્ર આપ્યું? મામલતદાર સાહેબને।